નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત આવેલી ગ્રુપ એ તેમજ ગ્રુપ બી માટેની કુલ 5300 કરતાં વધુ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 માટે ગ્રુપ એ તથા ગ્રુપ બી માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન સીસી માટે નીચે દર્શાવેલ જગ્યાઓ માટે સીધી ભરતીથી જે પ્રક્રિયામાં પસંદગી હતી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો, ક્યાં વિભાગોમાં કયા ખાતાઓમાં જગ્યા છે, પગાર ધોરણ શું રહેશે, અરજી ફોર્મ કેવી રીતે ભરવું, પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે, તેમજ ભરતી અંતર્ગત જે શરતો છે, નિયમો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો। તમે જોઈ શકો છો મિત્રો, ગ્રુપ એ માટેની વિવિધ જગ્યાઓ છે, જેમાં જે તમામ જે ગ્રુપ એ તેમજ ગ્રુપ બી માટેની પોસ્ટ છે તે તમામ વર્ગ 3 માટેની જગ્યા છે। એટલે કે ગ્રુપ એમાં સમાજ કલ્યાણ નિરીક્ષક માટેની 125 જગ્યા છે, જે નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર માટેની છે। કાર્યાલય અધિક્ષક માટેની 3 જગ્યા છે, જે નિયામક શ્રી મત્સ્યોદ્યોગ કચેરી કલેક્ટર કચેરીના ક્લાર્ક એટલે કે મહેસૂલી ક્લર્ક માટેની 1600 જગ્યા છે મિત્રો કલેક્ટર કચેરીઓ માટે। હેડ ક્લર્ક માટેની 134 જગ્યા છે, જે વિવિધ ખાતાના વડા માટે, તેમજ સિનિયર ક્લર્ક માટે 503 જગ્યા છે, જે પણ વિવિધ ખાતાના વડા માટેની જગ્યા છે। ટોટલ ગ્રુપ એ માટેની કુલ 2365 જગ્યા છે, જ્યારે ગ્રુપ બી માટેની જગ્યાઓની વાત કરીએ તો જુનિયર ક્લર્ક વર્ગ 3 માટેની કુલ 3005 જેટલી જગ્યાઓ છે, જે વિવિધ ખાતાના વડા માટેની છે મિત્રો। કુલ મળીને 5300 કરતાં વધુ જગ્યાઓ માટેની આ જાહેરાત છે। આ માટે ઉમેદવારોએ http://ojas.gujarat.gov.in ની વેબસાઇટ પર તારીખ 5 ફેબ્રુઆરી 2026 2 વાગ્યાથી 20 ફેબ્રુઆરી 2026 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો। અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકશો, તેમજ અરજી ફોર્મ છે તે ભરવા માટેની પણ લિંક આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન જે જીએસએસબીની જે ઓજાસની વેબસાઇટ છે તેના પર તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। તમે જોઈ શકો છો મિત્રો, સંવર્ગ વર્ગ જે વિભાગની જગ્યાઓની વિગતવારની વાત કરીએ તો તમે જોઈ શકો છો, ગ્રુપ એ માટે કૃષિ ખેડૂત અને કલ્યાણ અને સહકાર વિભાગ માટે કાર્યાલય અધિક્ષક માટેની 3 જગ્યા છે મિત્રો। મત્સ્યોદ્યોગ નિયામક શ્રીની કચેરી ગાંધીનગર અંતર્ગત જે ગ્રુપ એ માટેની 3 જગ્યા છે। ત્યારબાદ વિકસિત જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર માટે સમાજ કલ્યાણ નિરીક્ષક માટેની 125 જગ્યા, કલેક્ટર કચેરીઓ માટે મહેસૂલી ક્લર્ક માટેની ગ્રુપ એ માટેની 1600 જગ્યા છે। નિયામક શ્રી આયુષની કચેરી હેડ ક્લર્ક માટે ગ્રુપ એ માટે 4 જગ્યા, હેડ ક્લર્ક જે ખોરાક અને ઔષધ નિયમનની તંત્રની કચેરી માટે 2 જગ્યા, કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી માટે 15 જગ્યા, ઉદ્યોગ કમિશનર શ્રીની કચેરી માટે 9 જગ્યા છે। નિયામક શ્રી સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી માટે 3 જગ્યા છે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, નિયામક શ્રી પશુપાલન ખાતાની કચેરી હેડ ક્લર્ક માટે 15 જગ્યા, મત્સ્યોદ્યોગની કચેરી માટે નિયામક શ્રી માટે હેડ ક્લર્ક માટે 4 જગ્યા છે, બાગાયત કચેરી માટે 6, સિંચાઈ વર્તુળ માટે 33 જગ્યા છે, તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી કમિશનર શ્રી હેડ ક્લર્ક માટેની 2 જગ્યા છે। જે અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રીની કચેરી હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર માટે 11 જગ્યા, એનસીસીની કચેરી માટે 3 જગ્યા છે, ટેકનિકલ શિક્ષણ માટે 21, નિયામક શ્રી સમાજ સુરક્ષા માટે 4, વિદ્યુત નિરીક્ષક શ્રીની કચેરી માટે 2, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી માટે સિનિયર ક્લર્ક માટેની 9 જગ્યા છે, આયુષની જે કચેરી માટે તમે જોઈ શકો છો 10 જગ્યા છે, ઉદ્યોગ કમિશનર શ્રી માટે 8 જગ્યા છે, તેમજ તમે જોઈ શકો છો સિનિયર ક્લર્ક માટે અહીંયા વિવિધ ખાતા માટેની વિગતવાર માહિતી આપેલી છે, જે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંકમાંથી ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ તમે જોઈ શકો છો સિનિયર ક્લર્ક માટે જે ગ્રુપ એ માટેની છે, ગ્રુપ બી માટે જે વિવિધ જુનિયર ક્લર્ક માટે પણ અહીંયા લિસ્ટ આપેલું છે, તમે જોઈ શકો છો 100 જગ્યા છે અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી, રાજ્ય જે વીમા યોજના કામદાર જે વીમા યોજના છે તેના માટે 123 જગ્યા છે, તેમજ તમે જોઈ શકો છો અલગ અલગ જે ખાતા માટે કુલ મળીને જે 5300 થી વધુ જગ્યાઓ માટેની આ જાહેરાત છે મિત્રો। ત્યારબાદ આપણે જોઈએ મિત્રો આગળ જે ભરતી અંતર્ગત જે શરતો છે, નિયમો છે તેના વિશે। આ જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા હોય, જગ્યાઓમાં વધઘટ થઈ શકશે। અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો,
જે નાગરિકત્વની વાત કરી, ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો 20/2/2026ના રોજ ઉમેદવારની ઉંમર છે તે 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયની આખરી તારીખ છે તે ગણવામાં આવશે. મિત્રો, વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો તમે જોઈ શકો છો સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના જે પુરુષ મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારો માટે નીચે મુજબની છૂટછાટ રહેશે. જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, પુરુષ જે ઉમેદવારોને 5 વર્ષની અનામત કેટેગરી માટે રહેશે. તેમજ તમે જોઈ શકો છો માજી સૈનિકો માટે તેમજ સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે વિવિધ અહીંયા છૂટછાટ આપેલી છે. પગાર ધોરણની વાત કરીએ તો નાણાં વિભાગના વિવિધ ઠરાવો મુજબ તમે જોઈ શકો છો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. મિત્રો, જેમાં પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે હેડ ક્લર્ક માટે 40,800, સિનિયર ક્લર્ક માટે 26,000, કલેક્ટર કચેરીના ક્લર્ક માટે 26,000, જુનિયર ક્લર્ક માટે 26,000, કાર્યાલય અધિક્ષક માટે 49,600, સમાજ કલ્યાણ નિરીક્ષક માટે 40,800 પગાર ધોરણ રહેશે પ્રથમ 5 વર્ષ માટે. ત્યારબાદ સંતોષકારક જે સેવાઓ બજાય નિમણૂક જે નિયમિત નિમણૂકને પાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ભારતના કેન્દ્રીય સરકાર અથવા તો રાજ્ય અધિનિયમથી અથવા તો તે હેઠળ સ્થપાયેલી અથવા તો સંસ્થાપિત યુનિવર્સિટી પૈકી કોઈપણ એકમાંથી અથવા તો તે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની પદવી ધરાવતો હોય છે. એટલે કે કોઈપણ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તે અહીંયા CCE ગ્રુપ A તથા ગ્રુપ B ની ભરતી માટે જે ઉમેદવારી નોંધાવી શકે છે. ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે વિવિધ SCBC, EWS તેમજ SC/ST કેટેગરી માટે અહીંયા નિયમો આપેલા છે. SCBC માટેની વાત કરીએ તો 1/4/2023થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 20/2/2026 સુધીમાં મેળવેલું જે પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું રહેશે. મિત્રો, રાજ્ય સરકારની નોકરી માટે નિયત થયેલ પરિશિષ્ટ 4 મુજબનું અથવા તો તેને જે અથવામાં ઓપ્શનમાં અહીંયા આપેલું છે. મિત્રો, 1/4/2025થી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 20/2/2026 સુધીમાં કેન્દ્ર સરકારની નોકરીઓ હેઠળનું અનામત માટેનું ભારત સરકારે ઠેરવેલ એનેક્સર A મુજબનું નમૂનાનું પ્રમાણપત્ર હોય તો તે પણ તમે જે જોગવાઈને ધ્યાને લઈ વિકલ્પ રૂપે ઉમેદવાર રજૂ કરી શકશે. ત્યારબાદ EWS માટે પણ અહીંયા તારીખ આપેલી છે. મિત્રો, 21/2/2023થી 20/2/2026 એનેક્સર ખ એટલે કે KH અથવા તો પરિશિષ્ટ ગ ગુજરાતી માટેનું તેમજ કેન્દ્ર સરકાર અંતર્ગત ભારત સરકારના EWS માટે ઇન્કમ એન્ડ એસેસ સર્ટિફિકેટ 1/4/2025થી 20/2/2026 સુધીમાં મેળવેલું હોય તેવા ઉમેદવારો. દિવ્યાંગતા માટે જે તમે જોઈ શકો છો દિવ્યાંગ વર્ગના ઉમેદવારે બિન અનામત જગ્યા માટે અરજી કરી હશે તો તેઓ બિન અનામતના ધોરણો લાગુ પડશે. જે એક્સ સર્વિસમેન માટે પણ માહિતી આપેલી છે. વિધવા ઉમેદવારો માટે તેમજ રમતગમતના જે સર્ટિફિકેટ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે. કોમ્પ્યુટરની જાણકારી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટરનું જ્ઞાન અંગે કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી, ડિપ્લોમા અભ્યાસક્રમના કોમ્પ્યુટર વિષય એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ 10 અથવા તો 12માં કોમ્પ્યુટરની એક વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. અરજી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો આ જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે જે અન્વયે ઉમેદવારો 5/2/2026થી 20/2/2026 દરમિયાન https://ojas.gujarat.gov.in ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રક ભરી શકશે. જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. ઓજાસની જે વેબસાઇટ છે ઓપન કરવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન પર એપ્લાય પર ક્લિક કરી GSSSB સિલેક્ટ કરવું. ત્યારબાદ તમે જોઈ શકો છો 378/2025-26ની ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 માટેની જે જાહેરાત છે તેના પર ક્લિક કરી અને એપ્લાય પર ક્લિક કરી ત્યારબાદ મોર ડિટેલ પર એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો પર્સનલ ડિટેલ ભરવાનું રહેશે. એપ્લિકેશન ફોર્મ જે ફોર્મેટ ખુલશે. ત્યારબાદ પર્સનલ ડિટેલ જે બાહેંધરી આપી અને એપ્લિકેશન નંબર જનરેટ થશે. ત્યારબાદ નિયત જે સાઇઝમાં તમે જોઈ શકો છો ફોટો તેમજ જે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં કન્ફર્મ એપ્લિકેશન કરવાથી જે એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ જે ફાઇનલ કન્ફર્મ એપ્લિકેશન ફોર્મ છે તે કરવાનું રહેશે. ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવું એટલે કે તમે કન્ફર્મેશન નંબર નાખીને તમે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કરી શકશો. ત્યારબાદ તમે જોઈ શકો છો NOC માટેની વાત કરેલી છે. ગુજરાત સરકાર શ્રીના અર્ધ સરકારી, સરકારી, સરકાર હસ્તકના કોર્પોરેશન કંપનીઓમાં સેવા બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ મંડળની જાહેરાતના સંદર્ભમાં અરજી કરી શકશે અને તેની જાણ ઉમેદવારે પોતાના વિભાગ, ખાતા, કચેરીને અચૂક રજૂ કરવાની રહેશે. જાહેરાત ક્રમાંક 378/2026 માટેના ભરતી જે નિયમો છે તેના અંતર્ગત શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા ઓનલાઈન અરજી માટે જો માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો અહીંયા કચેરીના નંબર આપેલા છે. પરીક્ષા ફીની વાત કરીએ તો અહીંયા બિન અનામત કેટેગરી માટે પ્રાથમિક પરીક્ષા માટે ₹500 જ્યારે અનામત કેટેગરી માટે ₹400 ફી રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર થશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે ફી છે તે પણ તમે ઓનલાઈન ભરી શકશો. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તબક્કો 1 છે તેમજ તબક્કા 2માં એટલે કે 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો જે સિલેબસ અહીંયા આપેલો છે મિત્રો CBRT પદ્ધતિથી લખેલું છે. પ્રાથમિક પરીક્ષા ગ્રુપ A તથા ગ્રુપ B માટે પ્રાથમિક પરીક્ષામાં સંયુક્ત પરીક્ષા રહેશે જેમાં ઇંગ્લિશ 15 માર્ક્સ, ગુજરાતી 15 માર્ક્સ, જનરલ અવેરનેસ, કરંટ અફેર્સ 30 માર્ક્સનું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સ, રીઝનિંગ 60 માર્ક્સનું રહેશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા માટે જે ઉમેદવારોને પસંદ કરવા માટે પ્રથમ તબક્કામાં ગ્રુપ A તથા ગ્રુપ B
બી હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા એમસીક્યુમાં રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો 1 માર્કનો પ્રશ્ન હશે, 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. મુખ્ય પરીક્ષાની વાત કરીએ મિત્રો તો અહીંયા લઘુત્તમ લાયકી ગુણ છે 40 જે માર્ક્સનું રહેશે મિત્રો, ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ. ત્યારબાદ મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો જે ગ્રુપ એ માટેની જે જગ્યા છે તેના માટે વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ રહેશે, જ્યારે ગ્રુપ બી માટે એમસીક્યુ બેઝ રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે ગ્રુપ એ તથા ગ્રુપ બી માટે જે મેન્સ એક્ઝામિનેશન છે એટલે કે ગ્રુપ એ માટે જે ડિસ્ક્રિપ્ટિવ, તેમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ માટેનું 3 કલાકનું 100 માર્ક્સનું, ઇંગ્લિશ માટે 100 માર્ક્સ, જનરલ સ્ટડી માટે 150 માર્ક્સનું, કુલ 350 માર્ક્સ રહેશે. જ્યારે જેનો સિલેબસ પણ અહીંયા આપેલો છે મિત્રો, ડિટેલમાં તમે અભ્યાસ કરી શકશો. તમે જોઈ શકો છો મિત્રો મેન્સ એક્ઝામિનેશન ગ્રુપ એ માટેનો અહીંયા ડિટેલ સિલેબસ પણ આપેલો છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. જો જાહેરાત બાબતે તમને ક્વેરી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શન જે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકશો. તો આથી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત આવેલી જુનિયર ક્લર્ક માટેની ગ્રુપ એ, ગ્રુપ બી માટેની તથા ગ્રુપ એ માટેની વિવિધ ખાતાઓ માટેની ભરતી માટેની જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.